રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસી સંસ્કૃતિના સાક્ષીએ પ્રભુતામાં પગલાં। ઝઘડિયા તાલુકાના બલેશ્વરના આંગણે વસાવા સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ફતેહસિંહ વસાવા અને સમગ્ર કમિટી દ્વારા આ વર્ષે પણ દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને આજરોજ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈએ વસાવા સમાજને હાર્દિક અનુરોધ કરતા જણાવ્યું હતું કે આગામી 24 મે 2026ના રોજ યોજાનારા આ કાર્યક્રમ વસાવા સમાજની એકતા અને સાદગીનું પ્રતીક છે। તો ચાલો આપણે સૌ સાથે મળી આ પ્રસંગમાં સહભાગી થઈએ, આપણી પરંપરાને વધુ મજબૂત બનાવીએ અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવીએ। આ મીટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનારા નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જ્યાં લગ્ન વિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી। આ તબક્કે નવયુગલો માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 24મી મે અને 25 મે 2026ના રોજ યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી પાર્કિંગ, ભોજન, બેસવાની વ્યવસ્થા, સુરક્ષા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે પણ તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી અને કમિટીના સભ્યોની જવાબદારીઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે આ ભવ્ય આયોજન સંપન્ન થનારું છે। સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડવાના છે, જેને લઈ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। જય આદિવાસી, જય જોહાર। સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજિત આ ચોથો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે। એમાં આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોથી દીકરા દીકરીઓને આજે એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમાં તમામ દીકરા દીકરીઓએ હાજરી આપી હતી। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ગુજરાતના તમામ આગેવાનો આગળ આવી અને મદદ કરી રહ્યા છે, જેમ કે કરિયાવરનું ટોટલી સામાન, ઘરેણાઓ અને તમામ વસ્તુઓ અમને દાતાઓ તરફથી મળી રહી છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં ગયા વખતે 101 સમૂહ લગ્ન જોડા હતા, આ વખતે એનાથી ડબલ એટલે કે 202 સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં સમાજના દરેક આગેવાનો આગળ આવી અને સમાજને મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીએ છીએ અને આવનાર સમયમાં આ સમૂહ લગ્ન 24/5ના સાંજના સમયે રાખવામાં આવેલો છે, જેમાંથી અમારા આદિવાસી સમાજનું રીત રિવાજો અને સમાજની એકતા ભારતમાં, ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પ્રચલિત થાય, ભારતમાં અમારી એક શક્તિ દેખાય એવા એક પ્રયત્ન કરી રહ્યા છે। બધાને જય આદિવાસી, જય જોહાર। જય જોહર, જય આદિવાસી। મારું નામ વસાવા રૂપસુણાબેન ઉર્ફે રુચિકાબેન ગણપતભાઈ છે, ગામ બલેશ્વર। સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે। અને મારા પપ્પા આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઊભો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમસ્ત વસાવા સમાજના પ્રમુખ વસાવા ચંદ્રકાંત સાહેબ તથા એમની પૂરી કમિટી, ગ્રામજનો તથા દાતાશ્રીઓનો, સ્વયંસેવકોનો હું વસાવા સમાજનો આભાર માનું છું।